કામિની, બોલો. આ તે ફોન કરીને વેવાણને તેડાવ્યા છે? હા, આવતા હશે વેવાણ. આજે એમનો વારો પાડી દેવો છે. કેમ? એમની દીકરી કઈ કામ કરતી નથી, તેમને જ બોલાવવાના ને. ખરી વાત કરે છે તું. આ તું જે વાત કહે છે ને એ એકદમ ખોટી છે. હા, તમારા મત મુજબ બધું ખોટું જ હોય છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, કઈ ગુસ્સામાં લાગો છો? કઈ થયું છે? હા, થયું જ છે ને. એક કામ કરું, પહેલા તમારી આરતી ઉતારો, પછી તમારા બધા સવાલના જવાબ હું આપું. કામિની, પેલા કઈ વેવાણને ચા પાણીની તો વ્યવસ્થા. બસ, ચા પાણી કરવા નથી બોલાવ્યા મેં. સાંભળ્યો તમે? તમારી દીકરી છે ને એક નંબરની કામચોર છે. ઘરમાં એક કામ નથી કરતી એ. આ કેવી વાત કરો છો? મારી દીકરીને ઘરનું બધું એ કામ આવડે છે. આવડતું હશે, મેં ક્યાં કીધું નથી આવડતું. આવડે છે પણ એને કરવું નથી. કામિની, આ આપણા વેવાણ થાય. ગમે એમ તો આપણી વહુના મમ્મી છે, એની સાથે આવી થોડી વાત કરે તારે. બોલાઈ ગયું તમારાથી? મૂંગા મરો. આ બૈરાઓની વાત પછી ડબકામાં મૂક્યા કરો અને નો સંભળો તો અંદર વયા જાઓ. વેવાણ, કદાચ મારી દીકરીને કઈક તબિયત આમ તેમ હશે તો એણે નહીં કર્યું હોય કામ. બાકી એ તો ઘરના બધા જ કામ કરી લે છે. અને હું પોતે બહાર જતી હોઉં ને તો મારા આખા ઘરનું કામ એ જ સંભાળતી હતી. બરાબર. હા, તો એક કામ કરો. તમારી દીકરીની તબિયત સારી હોય કે ખરાબ હોય મારે નથી જોવું. મારાથી આ ઘરનું કામ કોઈ જ થતું નથી. તમે એક કામ કરો, તમે આ ઘરમાં રહો અને તમે આ ઘરના બધા જ કામ તમે જાતે કરો. આ કેવી વાત કરો છો? હું દીકરીના ઘરે રહું? પણ મારી દીકરી કામ કેમ નથી કરતી? અને તમે કેમ આવું બોલો છો કે એ કામ નથી કરતી? મને એ બધી વાતમાં સમજ જ નથી પડતી. સમજ ક્યાંથી પડે તમને? તમારી દીકરીને કામ કરવા સમજ નથી પડતી, તમને સાંભળવામાં સમજ નથી પડતી. તો મારી દીકરી સેમ જ ને. મારી વાત સાંભળ. તું આવી કેમ વાત કરે છે બેન સાથે? તો કેવી વાત કરું? તું એમ કેમ કહે છે કે તમારી દીકરી કામ નથી કરતી, સૂઈ રહી છે, બેસી રહી છે? એવું કાંઈ નથી. હું જોઉં છું, થોડું ઘણું એને થાય એટલું કામ કરે જ છે. તમને ખબર છે ને કે મારાથી કામ નથી થતું. હું કિટી પાર્ટીની મેમ્બર છું અને એ પણ મેઇન મેમ્બર છું. મારે નીચે 25 જણા કામ કરતા હોય છે, તો મારાથી કામ નથી થતું. એટલે હું કહું છું કે તમે અહીંયા રોકાઓ ને કામ કરો. સારું, તો તમે કહો છો ને તો હું અહીંયા રોકાઈશ અને જોઈશ કે મારી દીકરી શું કામ કરે છે અને નથી કરતી. અને એવું હોય ને તો હું એને મદદ કરાવીશ. તમારાથી તો મદદ થતી નથી તો હું કરાવી લઈશ. ઠીક છે? હા, તો હવે મને કામ કરો. હવે તમે અહીંયા આવી ગયા છો ને તો તમે અહીંયા રોકાઈ જાઓ. અને આમ પણ આ તમારી દીકરીનું ઘર છે એટલે તમારું જ ઘર થયું ને. હા, કેમ કામિની, મારી વાત બરાબર છે ને? હા, સારું. તમે કહો છો ને તો હું અહીંયા રોકાઈ જ જઈશ. અને એમ પણ તમે તો જાણો જ છો હું ભાડાના મકાનમાં રહું છું અને એકલી રહું છું. અમારી દીકરીના લગ્ન થઈ ગયા પછી તો સાવ એકલું એકલું લાગે છે. તો એના કરતા આ તમારા લોકો સાથે રહું ને તો મને એ ગમશે અને મને મારી દીકરીની કંપની એ મળી જશે અને તમારા લોકો સાથે રહેવાની મજા પણ આવશે. મજા કરવા નથી બોલાવે તમને અહીંયા વેવાણ. હા, તમને આ ઘરના બધા કામ કરવા બોલાયા છે. બેટા બેટા રોટલા તોડવા નથી બોલાયા. એક તો તમારી છોકરી કઈ કામ કરતી નથી એટલે હવે તમે કામ કરશો. જો મારાથી કામ નથી થતું. હું છું ને કિટી પાર્ટીની મેમ્બર છું એટલે મારે બધા બહારના બહુ કામ હોય એટલે મારાથી કામ નથી થતું. પણ કામ બધું તારે કરવું પડશે. આ તો વાત ખરી છે વેવાણની. અને બીજી એક વાત કે તારાથી આ ઘરના કામ નથી થતા એમ તું કહે છે, અને તું તો કિટી પાર્ટીની મેમ્બર છો, મેન પદ ઉપર પ્રમુખ, અને તારા હાથની તો 25 થી 30 બીજી મેમ્બરો કામ કરતી હોય એટલે તું તો આમ વટક જાતી હોય બધા પાસે. ઘરના કામ તો પછી તારથી ક્યાં થાય? અને આમ પણ તારા હાથમાં કાયમી માટે મહેંદી જ મૂકેલી હોય એવું મને લાગે. બસ હવે મૂંગા મરશો. બહુ થઈ ગયું તમારું. એવું ન થાય કે પછી બીજી વાત પર ક્યાંથી કઈ ઝઘડો ચાલ્યો જાય. ચૂપચાપ બેસી રહો અને તમે વેવા આ ઘરના બધા જ કામ ચોકસાઈ પૂર્ણ તમે કરશો. સારું. તો જાઓ, કપડાં ચેન્જ કરવાના હોય તો કરી લો અને કામ ધંધે લાગી જાઓ. અરે પણ તું કેવી વાત કરે છે? હજુ આવ્યા છે, આજે હજુ પહેલો દિવસ. હા, પકવાન લાવીએ ને આપણે એમના માટે. 56 ભોગ લાવો, એમને જમાડો, પછી એ કામ કરશે. અને મુહૂર્ત જોડાઈએ તમે કહેતા હોય તો. હા વેવાઈ, તમે આટલી બધી મારી ચિંતા ના કરો. કઈ નહીં, હું મારી દીકરી સાથે મળીને બધું કામ કરી લઈશ. ઠીક છે? જાઓ. લટુડા પટુડા વાળી વેવાણ.
રીતે વાત કરે છે? છોકરોને તમે તમને બહુ મને લાગે તમે લપસી જાઓ એવા છો. અરે પણ તું ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી છે? હા બહુ સારી રીતે વાત કરતા હતા વેવાણ જોડતો. અરે આપણા વેવાણ છે, એની સાથે સભ્યતાથી વર્તન કરવું જોઈએ એટલા માટે હું બોલતો હતો. આપણા છે કે તમારા છે એવી રીતે બોલતા હતા જાણે. આયા મોટા આપણા વેવાણ છે. હારો મારે કોલ આવ્યો, બોલતા નહીં. ક્લાયન્ટ નો ફોન. હેલો, શું? ના ના, ચેક કરાવીને મોકલાવી આપું છું. થઈ હશે, અમારાથી મિસ્ટેક થઈ હશે, જોઈ લઉં છું. ઓકે ઓકે. હા, આ તમને મારે વાત કરી ત્યારે જ ફોન આવે? ના, મારી ફોન જ્યારે આવે છે ને ત્યારે તારે તારી વાત કરવી હોય છે. એકચ્યુઅલી એવું થાય છે. અચ્છા, તો હવે તમે પણ મને ખોટી પાડશો ને? આખા ઘરમાં બધા સરખા છે, સ્પેશિયલી માં દીકરો બે. મીરામ ગુસ્સો શું કામ કરે છે? શું થયું છે વળી પાછું કહીશ? શું થયું છે? શું આ તમારા મમ્મી સવારમાં તૈયાર થઈને ઘરની બહાર નીકળી જાય છે, એક કામ કરવા લાગતા નથી, અને સાંજે આવીને તૈયાર થઈને સૂઈ જવાનું. અરે મેં કઈ ગધેડી પકડી છે? મીરા, મમ્મીની સામે તારે પણ સમજવું જોઈએ ને. હા, તું પણ આખો દિવસ ઘરમાં બેઠી બેઠી આરામ જ કરે છે, એના સિવાય બીજું કઈ કરે છે થોડું ઘણું? અરે સાસુમાં, તમે જય શ્રી કૃષ્ણ. અરે બેસો બેસો. મમ્મી અચાનક કયું પણ નહીં, ફોન નહીં, કાઈ નહીં. હા, કેમ કે તારી સાસુનો ફોન આવ્યો હતો અને એમણે મને બોલાવી હતી. મને કહ્યું કે તમારી દીકરી મીરા આ ઘરનું કોઈ કામ કરતી નથી, એટલે ગુસ્સો કરતા હતા. બરાબર, તો એમણે એવું ના કહ્યું કે હું પણ સવારમાં રૂપસુંદરીની જેમ તૈયાર થઈને ઘરની બહાર નીકળી જાઉં છું, એક સળીના બે કટકા હું એ નથી કરતી? હવે એ તમારા ઘરની વાતમાં મને શું ખબર હોય, પણ આવી રીતે ફોન આવ્યો અને તારો વાંક કાઢ્યો એટલે મારે તો આવવું જ પડે. અને આમ તો તું બધું કામ કરી લે એવી જ છે, મને ખબર છે, પણ તું આળસુ પણ છે એ પણ મને ખબર છે, એટલે મારે આવવું જ પડે ને. તો કઈ વાંધો નહીં મમ્મી, એમાં શું ખોટી વાત છે? આવ્યા છો ને તો 2-4 દિવસ રોકાવ, કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. 2-4 દિવસ નહીં, હવે હું અહીંયા જ રોકાવાની છું. સાચું? તો સારું કહેવાય ને મમ્મી કે તમે અહીંયા જ રહેવાના છો, નહીં? અરે વાહ સાસુમાં, વાહ, બહુ સારું કર્યું તમે. આમ પણ જો તમે અહીંયા રોકાશો તો પછી મારા મમ્મીને છે ને રોજ સવારે વહેલા ઉઠીને બ્યુટી પાર્લર જવાનું હશે તો ત્યાં જશે, પાર્ટીમાં જવાનું હશે તો પાર્ટીમાં જશે, અને આ સમાજ સેવાના જે કંઈ પણ કામ કરવા હશે ને બધા કામ આસાનીથી કરી શકશે. અને પછી બાકી રહ્યું તો આ તમારી દીકરી, એને પણ બિચારીને આરામ કરવા જોઈએ છે, તો એને પણ થોડા ઘણા દિવસ આરામ થઈ જશે. સાચી વાત છે ને મીરા? હે? એ જ ને. સાચી જ વાત છે ને. આમ પણ આ તમારા મમ્મી તો કઈ કામ કરતા નથી, વધારાના કેટલા કામ હોય છે ખબર છે? પપ્પાને 4 ટાઈમની ચા આપવાની, 2 ટાઈમનો નાસ્તો આપવાનો, કપડામાં ઇસ્ત્રી કરી આપવાની. તમે આ રોકાવ તો આ બધા વધારાના કામ તમે કરી નાખજો, એટલે મારે એટલી તો શાંતિ ને. લો બોલો મમ્મીજી, આના માટે આ બધા વધારાના કામ છે? હવે ગૃહિણી તરીકે જે કંઈ પણ કામ કરવા પડતા હોય એ સ્ત્રીએ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? બસ હા, બસ કરો. મારો વાંક કાઢી છે, પોતાના મમ્મીનું તો કઈ બોલતા નથી. મમ્મી તમને ખબર છે મારા સાસુ કાઈ કામ કરતા નથી અને આખો દિવસ મને ટકટક કર્યા કરે છે, જાણે તમે મને કઈ શીખવ્યું જ ના હોય એવી રીતે. માનીએ છીએ કે મમ્મીનું કામ એવું છે તો પછી એ પ્રમાણે રહે છે, તો સાથે સાથે તું પણ કરતો સંભાળી શકે કે નહીં? શું કામ સંભાળું એકલી? મેં કઈ ઠેકો લીધો છે બધાનો? અરે તો બોલો, વારા તારા કરવા છે આમને? હા, વારા તારા કરો ને તો પછી ઘરમાં આવું જ થવાનું છે. ભલે થાય, મને કોઈ વાંધો નથી. મીરા શાંત થઈ જશે, અને દેવાંગ કુમાર તમે પણ શાંત થઈ જાઓ. હવે હું આવી ગઈ છું ને આ ઘરમાં, હું બધું સંભાળી લઈશ, અને મને થોડી મદદ કરી દેજે. બધા કામ હું કરી લઈશ. શું કામ ને ચિંતા કરે છે તું? થેન્ક યુ મમ્મી. હા સાચું, માં હોય ને તો આવી. હા, અને દીકરી હોય તો તારા જેવી, ખરેખર. કઈ નહીં, પણ હવે હું આવી જ છું તો એક કામ કર ને, મને એક કપ ચા તો બનાવી આપ. હા, પછી તો મારે બધું કામ કરવાનું જ છે ને, તો ચા તો પીવડાવશે કે એ પણ નહીં પીવડાવે? પીવડાવું જ ને મમ્મી, કે ચા ન પીવડાવું? પણ આવી છે ને તો થોડી વાર બેસ, શાંતિથી વાતચીત કર, પછી પીએ. તું શાંતિથી વાત કરે છે? આ ક્યાં ની ઉકળે છે? કઈ નહીં, હું શાંતિથી વાત કરું છું, બસ. તમે બેઠા બેઠા વાત કરો, હું જાઉં છું, કારણ કે મારી સાથે જોયું આ કઈ સરખી રીતના વાત નહીં કરે. સોચનું છે પણ છે ને આટલો ગુસ્સો નહીં કરવાનો હોય સાસરીમાં. અરે હા હા, કેમ નહીં? મહિલા શક્તિકરણ માટે તો હું કામ કરું છું.
આપણે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ ક્યાંય કરવાનું થતો નથી. અરે તમે તો મારા નામ પર લખી કાઢો રૂપિયા, શું ફરક પડવાનો છે? અરે 25 હું 50 દેવા તૈયાર છું. કોઈ મહિલાને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. હા, સમાજ સેવા માટે તો મારું નામ છે, પ્રખ્યાત છે, તમને નહીં ખબર? તો પછી હા સારું સારું, ચાલ તો હું તને થોડી વાર રહીને ફોન કરું. હા, આગળ ડિસ્કશન પછી કરીએ. હા. મમ્મી થોડીક જરૂરી વાત કરવી છે તમારી સાથે. છે સમય તમારી પાસે? હા, કાઢી લઈશ ને સમય. બોલ. સાંભળ્યું છે કે અમારા સાસુમાં હંમેશા માટે અહીંયા રહેવાના છે. આ વાત સાચી છે? એકદમ સાચી વાત છે. કારણ કે જો તારી બૈરીને તો કામ કરવું નથી, અડધું કામ કરે ને અડધું પડતું મૂકે, તો પછી થાય શું? આમાં મારી પાસે કોઈ ઓપ્શન નથી બેટા. એટલે મેં તારી સાસુને અહીંયા બોલાવે છે કે કરો તમે તમારું બધું કામ. જો મમ્મી, ઓપ્શન હોય કે ના હોય, છતાં પણ મારા સાસુમાં અહીંયા રહીને આપણા ઘરના બધા કામકાજ કરે એ જરાય સારું ના લાગે. હા, અને આવું આપણે કરાવવું પણ ના જોઈએ. બરાબર. આપણે સામે ચાલીને ના પાડવી જોઈએ કે આ તમારી દીકરીનું ઘર છે, તમે અહીંયા વધારે પડતા રહો એ પણ સારું ના લાગે. આ કેવું જોઈએ આપણે સામે ચાલીને. બરાબર. આ કોની ભાષા બોલે છે તું? હા, કામ તો એમને કરવું જ પડશે. એમની દીકરી કામ નથી કરતી એટલે એ કામ કરવા આવે છે અહીંયા. અને કરે ને, તને ખબર છે મારી પાસે ટાઈમ નથી હોતો. કેટલા સમાજના કામ લઈને બેઠી છું. તો તું એવી આશા રાખે છે કે હું ઘરના કામ કરું? મારાથી ઘરના કામ નહીં થતા. માનું છું કે તમારાથી ઘરના કામ નથી થતા અને તમે કરતા પણ નથી. મને એની સાથે કઈ વાંધો નથી મમ્મી, તો પણ એટલીસ્ટ તમે પપ્પાની જવાબદારી, પપ્પાના કોઈ કામ હોય એ તો નિભાવી શકો ને ઘરમાં. એ પણ તમારાથી નથી થતા. શું તમે તમારી પત્ની તરીકેની પણ જવાબદારી નિભાવવા નથી માંગતા મમ્મી? બરાબર. આ તો તારી બૈરીની ભાષા બોલતો થઈ ગયો લાગે છે. એ જ આવું બોલતી હોય છે એટલે હવે તું બોલે છે. બરાબર ભણાઈ લ્યો તને તો. પણ જો, કાન ખોલીને સાંભળી લે. આજ સુધી મેં તારા બાપનું પણ નથી સાંભળ્યું. તારી ઓકાત શું છે તું આવી રીતે વાત કરે મારી જોડે? હા, ખબર જ છે મમ્મી, જ્યારે હોય ત્યારે બસ તમારા બાનાઓ તૈયાર હોય છે. આજે મારે ફલાણી પાર્ટીમાં જવાનું છે, આજે મારે આ કામ કરવાનું છે, આ સમાજ સેવાનું કામ. આ તો હોય જ ને. જે કરતું હોય ને એને ખબર પડે. હું કેટલું કામ કરું છું, કેટલી પાર્ટી જોડે જોડાવેલું છું, કેટલા સમાજના કામ કરું છું, એ તે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે તારી મમ્મી શું શું કરી રહી છે? ખબર જ છે મમ્મી, દેખાઈ રહ્યું છે મને બધું. અને સાચું કહું ને મમ્મી, તો હા, તમારી પાસે પપ્પાને સાચવી શકવાનો પણ ટાઈમ નથી, પણ બહાર જઈને આખા સમાજમાં તમે સમાજ સેવાનું કામ કરતા ફરો છો. બસ તમને લોકોને છે ને કાંઈ ન મળે એટલે મારું કંઈક ને કંઈક લાવીને ઊભું કરી દેવાનું. તું જે બધું બોલે છે ને, તો એટલીસ્ટ તારી વાઈફને સમજાવ્યું હોત ને કે ઘરના કામ પરફેક્ટ રીતે કરે, તો મારે તારી સાસુને બોલાવવાની નોબત ન આવી હોત. હા, હશે હવે. આમ પણ આ પતિ તો સચવાતો નથી અને ગામમાં સમાજ સેવિકા થઈને ફરે છે. શું બોલે છે તું? હા, સંભળાય છે મને? હા, કઈ નથી બોલતો હવે. અનફોર્ચ્યુનેટ છે ને, ભગવાને મને 4 કાન આપ્યા છે. હા, એટલે વિચારીને બોલજે. વિચાર વગર બોલતો નહીં. તારી માં છું હું. પણ હશે મમ્મી, હવે હું કોણ તમને કઈ કહેવા વાળો? હા, બસ આ યાદ રાખવાનું. આ યાદ રાખવાનું કે તારી કોઈ ઓકાત નથી કે તું મને ગમે તેમ બોલી જાય. સમજી ગયો? જા. હશે હવે, છોડો આ બધી વાતો. આમ પણ તમારે બહાર જવાનું મોટું નથી થતું. આ ફોનમાં વાતો કરતા હતા કે આ આવું છું, બધું આયોજન કરી રાખજો, તો પછી જાઓ જલ્દી પાછા. મારા સાસુમાં આવ્યા છે ઘરે, તો એમને સાચવવા પડશે ને. કોને? તારે સાચવવાના છે? સમાજના લોકોને સાચવવા પડશે ને. મારા સાસુમાં તમને સાચવવા પડશે ને, તો સમયસર એમને તમારું કામ કરવું પડશે ને. તું તારી બૈરીને સાચવ છે ને, આમ મને સમજાય વગર. ચાલ નીકળ. ચાલ. ભૂલ થઈ ગઈ મારી કે તમને સમજાવવા. બૈરી કેલો હશે હવે, જાઉં છું ને હું.
આજે એકલા બેઠા છું? એક અઠવાડિયાથી હું તમને જોતી હતી. આ વેવાણ તમારી આજુબાજુ ફર્યા કરતી. ખૂબ દેખરેખ રાખે છે તમારી. કેવું પડે બાકી? તમારો પડ તો બોલ ઝીલે છે વેવાણ. જોરદાર. મને તો અમુક વાર તો એવું થાય છે કે આ મારી આંખો શું જોઈ રહી છે. બોલી લીધું? હા. તો હું જવાબ આપું તને? ના તો તમે આપશો જ, ખબર છે. બોલો. હવે મને એક વાતનો જવાબ આપ. આ વેવાણને ત્યાં ઘરમાં શા માટે રાખ્યા છે? કામ કરવા માટે જ બોલાવ્યા છે ને? અને તું મારું કોઈ ધાર્યું કામ નથી કરતી એટલે બેચારા વેવાણને મારી દયા આવે છે અને મારું કામ કરી આપે છે. બીજું કાંઈ જ નથી. બિચારા, આ બિચારા ક્યાંથી બની ગયા? અને આ વેવાણ મારું તો કોઈ કામ નથી કરતા અને તમારું કામ તો મતલબ આમ ચૂટકી બજાવતા કરી નાખે છે. તમારો પડતો બોલ ઝીલે છે આ વેવાણ. પણ તારું કામ તો રીના વહુ કરે જ છે. હે, તું મારું નથી કરતી એટલે બિચારા વેવાણ મારું કરે છે. એમાં તું વાતને ક્યાં ને ક્યાં લઈ જાય છે. મને સમજાવવાની કોશિશ ન કરો. હું જે મારી આંખોથી જોઉં છું ને એ સમજુ પણ છું. કામિની, અત્યારે છે ને આ બધી વાતની લપ તું મૂકી દે અને હું શું કહું છું એ ધ્યાન દઈને સાંભળ. આ વેવાણ છે ને એ બહાર કરિયાણું લેવા ગયા છે એટલે ઘરમાં નથી. તો તું એક કપ ચા બનાવી દે મારા માટે. કેમ? શું કામ બનાવી આપું? અરે પીવી છે મારે. મારી પાસે એવો કોઈ ટાઈમ નથી કે હું તમારા માટે ચા બનાવું. મારે 2 મીટિંગમાં જવાનું છે અને સમાજ સેવાના થોડા કામ છે એટલે મને આવતા મોડું થશે. અને હા, તમારે ચા જ પીવી છે ને તો આપણા ઘરની પેલી કામવાળી, અરે નહીં, તમારી વેવાણ એ આવશે ને એ તમને ચા બનાવી આપશે. અરે ચા તો શું, પણ તમારું મોં પણ લૂછી આપશે, તાલી મારી મારીને વાતો પણ કરી આપશે, તમને દિલ ખુશ કરવા માટે કંઈ પણ કરશે. હે ને? હા, એકદમ ખરું કીધું તે. એ વેવાણ બિચારા આવશે ને એટલે મારે તમામ કામ કરી આપશે. અને એ તો બિચારા સારા છે. એ મારા બધા જ કામ કરી આપે છે અને મારી બધી જ જરૂરિયાતો પણ છે ને એ પૂરી કરે છે. આહા, શું વાત છે! તમે તમારા મોંથી સ્વીકારી લીધું કે તમારી દરેક જરૂરિયાત એ પૂરી કરે. કઈ જરૂરિયાત? અરે તારા મગજમાં હવે કેમ વાહિયાત સવાલો અને વાહિયાત વિચારો આવે છે? તું સમજે છે એવું કાંઈ નથી. તું કઈ હદે જાય છે એનો તો તું વિચાર કર. બરાબર જ વિચારું છું અને હું જે બોલું છું ને એ બધું વિચારીને બોલું છું. મને ખબર જ છે આ વેવાણ છે ને હવે પ્રેમમાં લપસી પડ્યા છે. અરે તારા મગજ પર કાબુ રાખ. કાબુ તું શું બોલે છે એનું તને ભાન છે? તમને કરતા ભાન જ પડતું તો મને બોલવામાં ભાન પડી જાય. અરે પણ તું શું વિચારે છે? તાળી મારો છો ને આ કરો છો ને તે કરો છો. તો કરો છો ને, મોલ ઉછી આપે છે, તાલી મારી વાતો કરો છો ને. તમને આટલો મારા માટે ટાઈમ છે નહીં? અરે તને મારા માટે ટાઈમ નથી. તારે કિટી પાર્ટીમાં જવાનું હોય, મોટી મોટા ફંક્શનમાં જવાનું હોય, સમાજ સેવા કરવાની હોય, બહાર તારે રખડતા મુકતા. તો હવે ઉંમર થઈ તો એ જ કરવાનું હોય ને. તમારે જેમ ના બીજા બૈરા લઈને ફરવાનું હોય. અરે પણ તું શું ગમે એમ બોલે છે? તું જરાક હું તો ગમે તેમ શરમ બોલું રાખ. છું? હું ગમે તેમ? તમે જ હમણાં કીધું કે મારી બધી જરૂરિયાત વેવાણ પૂરી કરે છે એટલે તમે શું કહેવા માંગો છો? આવું બીજું કોઈ સાંભળી ગયું તો કેવું લાગે? અરે મારી વાત સાંભળ ને મારી માં. શાંતિથી સાંભળીશ તો હું કઈક કહું. અરે તું આ બીજી જરૂરિયાત પૂરી કરવાનો શબ્દ ને તું ક્યાં ને ક્યાં અર્થ એનો લઈ જાય છે. મારું કહેવાનું એમ છે કે મારે ટાઈમે ચા જોતી હોય, ટાઈમે ક્યાંક નાસ્તો કરવો હોય તો એ બિચારા ઉભા થઈને મને ચા કરી આપે છે. એમ હું કહેવા માંગુ છું. હવે તમે આ વાતો ફેરવી કરશો ને તો કોઈ મતલબ નથી. મારે જે સમજવાનું હતું મેં સમજી લીધું છે. પણ તારા મગજમાં તે સમજી લીધું એ સત્ય નથી. હજુ તને એકવાર કહું તમે છું. જે બતાવો છો ને એ જ હું જોઉં છું. પણ જો ઘણી વખત છે ને આંખે જોયેલું પણ ખોટું પડે છે. હો, તું એ જરાક ઘણી વિચાર. વખત હશે. અહીંયા મારા ઘરમાં જે રંગ લીલા રસાય છે ને એ મને દેખાય છે. અરે તું બોલો મર્યાદા રાખ. તને હજુ પણ સમજાવીને કહું તો છું. કેમ નથી વેવાણને કાઢી મૂકતા? હું કામ રાખી મૂકી છે અહીંયા? ભગવાન, આને મારે કઈ રીતે સમજાવી આ બાઈ? અરે મેં ઘરમાં કામ કરવા રાખ્યા છે એમને, તમારી સેવા કરવા નથી રાખી. વાતો કરો છો બસ, મને સમજાવવા નીકળો છો. જાણે મને કઈ ખબર નથી પડતી. વાર થોડા થઈ ગયા પણ બુદ્ધિ નો રહી. મારી વાત સાંભળ. અત્યારે અત્યારે લાગે છે બુદ્ધિ. તું જે કે મેં સાથે સાંભળ્યું ને, હવે મને ચા તો બનાવી દે. ના, ચા તો તમારી પેલી વાલી વેવાણ આઈ બનાવશે, તમારું મોઢું લૂછી આપશે, તમારા વાળ સરખા કરી આપશે, કરશે બધું એ રહી. સમજી ગયા તમે? હું જાઉં છું મારા કામ પર. અને હા, આ કાન ખોલીને સાંભળી લેજો. આ તમારી વાલે શ્રી વેવાણ છે ને જે તમારી પ્રિય, એને ઘરની બહાર કાઢી મૂકજો. હવે મને આ ઘરમાં નહીં જોઈએ. અરે પણ તું લાવી છો, હું નથી એને બોલાવીને લાવ્યો. તે કીધું ને કે વેવાણ તમારા ઘરમાં કામ કરવા રહેવાનું છે એટલે બિચારા રોકાણા છે. બિચારા, બસ એના માટે બિચારો શબ્દ નીકળી જાય. મારા માટે ક્યારે બિચારો નથી નીકળતો. એ બાપા તું જા તું જા. બસ હવે આ નાટક છે ને એની સામે કરજો. મારી અમે આરા નથી લાગતા. બેહીરો છાના માના. આ કહેવત છે ને કે અથાણું બગડે ને એનું વરસ બગડે અને બાયડી બગડે ને એની જિંદગી બગડે. એ આજે મારે સાબિત થઈ રહ્યું છે.
તું બોલો છો મને સંભળાય છે બધું કે જે હોય તે તમારું બધું પૂરું કરો ને કાઢી મુકાય ને બહુ થયું આ. શું કરો છો ક્યારના ફોનમાં? હું અહીંયા બેઠી હોય ને તો તમારું ધ્યાન જ ન હોય. હે કઈ નહીં આ જોતો મીરા. હતો કે તારી જે વાત હોય ને પછી કરજો અને તું સાંભળ આ તારી માને કહી દે મારા ઘરમાંથી બહાર નીકળી જા. મમ્મીજી શું બોલો છો આ? તમે જ તો મારા મમ્મીને આ ઘરમાં રહેવાની પરવાનગી આપી હતી ને, તો તમે જ હવે આવું કેમ બોલો છો? આ ઘરમાં રહેવાની પરવાનગી આપી મારા ઘર ભાગવાની પરવાનગી નથી આપી અને મેં. કે મમ્મી એવું તે શું થયું છે કે તમે આવી રીતના વાત કરો છો? શું નથી થયું ને એ પૂછ પહેલા. મમ્મી તારી માં છે ને એની ઓકાત બતાવી ચૂકી છે એને ઘરની બહાર કાઢી મૂક. મમ્મીજી શું બોલો છો તમે? આ થયું છે શું એ કહેશો તમે મને? મારા મમ્મી એવું તો શું કરી નાખ્યું છે? આટલું બધું ભોળું બનવાની કોઈ જરૂર નથી હા. તમે બંને બહુ સારી રીતના જાણો છો સમજો છો કે હું શું કહેવા માંગુ છું. જાણીએ છીએ મમ્મી, અને આમ પણ આ બધું એક ના એક દિવસ તો થવાનું જ હતું. કારણ કે આજે તમે તમારા મોટા ઉપાડે આ મહિલા સશક્તિકરણની વાતો કરતા કરતા એક સારામાં સારા સમાજ સેવિકા તો બની ગયા મમ્મી. પણ સાચું કહું ને, મારા પપ્પાની સેવિકા ક્યારેય ના બની શકે. ક્યારેય પણ તમને ધ્યાન જ ના આપ્યું કે એક પત્ની તરીકે તમારી શું જવાબદારીઓ છે, તમારે પપ્પાને કેવી રીતે સાચવવા જોઈએ. નહીં, બસ માત્ર ને માત્ર પોતે જ કંઈક જો આ ગુમાનમાં ને ગુમાનમાં આ બધું ભોગવવાનો સમય આવ્યો છે. મમ્મી હું માનું છું કે હું થોડી કામચોર છું, પણ હું છે ને મારા પતિના કોઈ કામમાં બાધારૂપ તો નથી બનતી. સમજુ છું મારા પતિને. અને રહી વાત મારા મમ્મી, તો મારા મમ્મી અહીંયા આવ્યા, ઘરના ઘણા બધા કામ કરે છે, પપ્પાના ઘણા બધા કામ કરી આપે છે, એમની ચા નાસ્તો એમના બીજા બધા કામ, તો એમાં શું ખોટું કરે છે? જરૂરી છે કે નિયતમાં ખોટ હોય તો જ આવું થાય? જો આ તું મને ના સમજાવો. તારી સાસુ છું, શું ખોટું છે શું સાચું છે મને બહુ સારી રીતે ખબર પડે છે. પણ તું એક વાત સમજી લેજે અને તું પણ તારી માને છે ને આ ઘરની બહાર કાઢી મૂક છે. મને આ ઘરમાં સાથ તારી મમ્મી ની જોઈએ. સમજી ગઈ તું? મમ્મીજી મારા મમ્મીને આ ઘરમાં રહેવાની પરવાનગી કોણે આપી હતી? તમે આપી હતી ને, તમે હા પાડી હતી ને, તો ના પણ તમે જ પાડી દો. હું મારી માને કેવી રીતે કહું કે આ ઘરમાંથી જતા રહ્યો? હું આવું નહીં કહીશ. તારી માં એક નંબરની હલકી છે એટલે જ તને કહું છું. જો મમ્મીજી બોલવામાં ધ્યાન રાખો. મારી માં હોય ને તો સામે પતિ પણ તમારો છે. તમે એ કેમ નથી વિચાર કરતા? બસ હવે બસ કર. તારી લિમિટ ક્રોસ નહીં કરતું બોલો. અરે બસ પણ તમે લોકો બંધ થાઓ ને. આને કેને કરતું? તો પછી એક કામ કરો ને મમ્મી, આ તમારાથી બનતું હોય તો તમે જઈને પપ્પાને સમજાવી લો. નથી બનતું ને તમારાથી કઈ, તો થોડો સમય આપો. પપ્પાને શાંતિથી ઘરે આવે ને ત્યારે સમજાવું છું. અને આમ પણ આવી રીતે એકબીજા ઉપર ગુસ્સો ઠાલવવાથી આ સમસ્યાનું સમાધાન નહીં આપે. શાંતિથી વિચાર કરો ને. આવી ગયા છો મોટા ઉપાડે અહીંયા તે, મમ્મી વિચાર કરો ને. અને આમ પણ જાઓ ને તમે, આ તમારું સોશિયલ મીડિયા, તમારું મહિલા સશક્તિકરણ, તમારી બધી પાર્ટીઓ, અને ખાસ આ તમારો બ્યુટી પાર્લર વાળા, આ બધાને સંભાળી લો. જાઓ, આ ઘરનું તો બધું જોયું જશે. ખોટે ખોટા આવા દેખાડા ના કરો મમ્મી, પ્લીઝ જાઓ અહીંયાથી. બસ કરો ઈ ચાપડ છોડી દઈશ તારે. વધારે પડતું બોલતો થઈ ગયો છે. ના રવાડે ચડે છે તું પણ. માફમાં રહેજે. બસ એ તારી માને ઘરની બહાર કાઢી મૂકજે. નહીંતર મજા નહીં રહે. સમજવાની કોશિશ કરો. મારા સાસુ જે કહી રહ્યા છે એ વાત તદ્દન ખોટી છે, પણ તમારી પાસે કોઈ પુરાવા છે કે તમે સાચા છો? તારી વાત બધી સાચી છે. આ તારા સાસુ છે ને ખોટા આરોપો મૂકે છે મારા ઉપર અને તારા સસરા ઉપર. તને તો ખબર છે ને કે અમારા કેવા નિર્દોષ સંબંધ છે, અને તારા સાસુ આવું વિચારે છે. આ મને જરાય નથી ગમતું. મમ્મીજી એમનો તો સ્વભાવ જ એવો છે. એ તો ગમે ત્યારે ગમે તે બોલી જાય છે, પણ ચિંતા મને આપણા કુટુંબ પરિવારની થાય છે. કાલ સવારે આ વાત ઘરની બહાર જશે તો લોકો કેવું વિચારશે એ તમે વિચાર્યું છે? તારી વાત બરાબર છે, પણ હું ખોટી નહીં હોઉં તો હું શું કામ ને આ ઘરમાંથી જાઉં? અને તને ખબર છે ને કે હું આ ઘરમાં શેના માટે આવી છું? મમ્મી તમે ગમે તે માટે આવ્યા, પણ તમે આ ઘરમાંથી નહીં જાઓ તો કાલ સવારે મારા અને દેવાંગના પણ સંબંધો બગડી જશે. તમે એ કેમ નથી વિચારતા? સારું, આ તું કહે છે ને તો હું જતી રહીશ. બસ મમ્મી તમે અહીંયાથી જાઓ ને એ જ સારી વાત છે. કાલ સવારે આ વાત લાંબી થશે અને કુટુંબ પરિવારમાં ખબર પડશે ને તો બહુ ખોટું થશે. પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો. હા, બધું સમજી ગઈ અને જાણી પણ ગઈ,
કે હવે આગળ મારે શું કરવાનું છે. તારા કહેવાથી હું જતી તો રહીશ, પણ આ તારા સાસુએ મારા પર જે ખોટા આરોપ લગાવ્યા છે ને, એનો સબક તો હું એમને શીખવાડીને જ જઈશ. બિલકુલ નહીં મમ્મી, આપણે કોઈને કંઈ કેવું નથી. ઘણી વખત સાચું ખોટું ભગવાન પર છોડવામાં જ મજા છે. માણસને સાચા સાબિત થઈને તમારે ક્યાં જવું છે? તમે સાચા છો એ તમને ખબર છે, મને ખબર છે, પપ્પાને ખબર છે. તો પછી મમ્મીને સાચા સાબિત ન થાવ અને જેમ બને ને એમ જલ્દી તમે ઘરે જતા પ્લીઝ મમ્મી. પણ તું સમજવા કેમ નથી તૈયાર? મમ્મી હું બધું સમજુ છું, પણ મારે અહીંયા રહેવું છે. આખી જિંદગી મારે દેવાંગની સાથે કાઢવાની છે. તમે શું ઈચ્છો છો કે હું મારું ઘર ભાંગી નાખું? એક માં ક્યારેય એવું નહીં વિચારે, પણ જ્યાં મારી પર ખોટા આરોપ લાગ્યા છે તો તને એ વ્યાજબી લાગે છે? મારે એ સાંભળીને જતા રહેવું જોઈએ? આ હું અત્યારે જતી રહીશ ને તો તારા સાસુને એમ જ લાગશે કે આ ખોટા હતા ને એટલે મોઢું સંતાડીને જતા રહ્યા. તમારે મારું જોવાનું છે કે મારા સાસુનું? સમાજમાં રહીએ છે તો બધાનું જોવું પડે. આ મારી ઉપર આંગળી ઉઠે છે ને એની વાત છે. ઠીક છે, તો તમે અહીંયા જ રોકાવો અને તમને જેમ સારું લાગે ને એમ તમે કરો. હું એવું નથી કહેવા માંગતી, હું જઈશ, મારો રસ્તો હું કરી જ લઈશ, પણ એકવાર તારા સાસુને છે ને મમ્મી મારે કોઈને કાંઈ સાબિત નથી કરવું. પ્લીઝ, તમને મારા સમજે તમે મારી વાત ન માનો. અરે આમાં સમાપવાની ક્યાં વાત હતી? સારું, તું ચાહે છે ને તો હું જતી જ રહીશ, પણ હાનો હું કંઈક ને કંઈક રસ્તો તો કાઢીશ જ. બહુ શાંતિ છે. ક્યાં ગઈ વેવાણ? મીરા, મીરા, શું છે મમ્મી? હવે શું છે મમ્મી? હું કેમ બૈરો ગેલો સુચે કરતો આવે છે? તારી માં ક્યાં છે? ઓય, તારી માં ક્યાં છે? મમ્મી એ તો ગયા. ક્યાં ગયા? ક્યાં ગયા શું? ઘરે ગયા. તમે કહ્યું હતું ને કે અહીંયાથી જતા રહો, તો એ જતા રહ્યા છે. વાત પૂરી થઈ ગઈ હવે. હાશ, દાદા પાણી નીકળી ગઈ, શાંતિ થઈ ગઈ. બહુ જલ્દી સમજી ગયા નહીં? તમે અમને અહીંયા શું કામ બોલાવ્યા છે કેશો મમ્મી? તું એનો આટલો તો અકળાય છે, પણ પૂછું છું ને એની માં ક્યાં ગઈ એમ. હા તો એને કીધું ને કે મારા સાસુમાં ઘર છોડીને જતા રહ્યા છે. હવે તારા પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં હોય તમને ખબર હોય મમ્મી, અમને શું કામ પૂછો છો? તો સાથે લઈને ન ફરતો, પણ ધ્યાન તો રખાય ને, આવડા મોટા ઘરમાં ક્યાંય નથી તારા પપ્પા. અચ્છા, તો એ સંબંધે મારે તમને પૂછવું જોઈએ મમ્મી, કારણ કે પપ્પા એમના બેડરૂમ સિવાય કશે જતા કે આવતા નથી. તો પપ્પા બેડરૂમમાં હશે, અને જો એ બેડરૂમમાં ના હોય અને તમે ત્યાંથી આપ્યા હોય તો મારે તમને પૂછવું જોઈએ કે પપ્પા ક્યાં છે? બોલો, ક્યાં છે પપ્પા? અરે હું રૂમમાં તૈયાર થતી હતી ને ત્યારે તારા પપ્પા બહાર ક્યાંક જતા હતા, પણ ક્યાં ગયા ક્યાં છે કઈ ખબર નથી. તૈયાર થતા હતા એટલી ખબર છે, ક્યાંક જવા માટે તૈયાર થતા હતા કે શું કરતા હતા એ કઈ ખબર નથી. મારે તો બોલતા નથી, મને શું ખબર પડે કે? તો તું મને કે તમારે ધ્યાન રાખવાનું, કઈ રીતે ધ્યાન રાખવું? મમ્મી મને શું કામ કહો છો? હવે તો તને જ કીધું. ચિઠ્ઠી તો આમ બાગા હું મારે છે? વાંચ રે પણ ચિઠ્ઠી વાળી વાંચ. અરુણા, હું અત્યારે મોટેથી વાંચ. સાથે બહાર ગામ જઈ રહ્યો છું. વાંચવાની શું જરૂર છે? ચિઠ્ઠી વાંચવા દે. તેવા અરુણા, હું અત્યારે વેવાણની સાથે બહાર ગામ જઈ રહ્યો છું. તું મારી ચિંતા નહીં કરતી, હું પાછો મારી રીતે આવી જઈશ. લિખિતન પ્રભે પપ્પાજી, તારી માએ ખરેખર મારું ઘર ભાગી નાખ્યું. હું જે વિચારતી હતી ને, જે મને શક હતો ને, એ જ વસ્તુ તારી માએ કરી. વેવાઈ છે ને, વેવાણને લઈને ભાગી ગયા. અરે ભગવાન, મારે તો ક્યાંય મોં બતાવવાનું. તારી માં છે ને અપલખણી હતી, તારે પહેલેથી બોલતી હતી હું. તું તો ખબર નહીં ક્યાં તારું દિમાગ હતું, તું મારી વાત નથી સાંભળતી. જો હવે શું થઈ ગયું? ભાગી ગયા, લો પતી ગયું. ચિઠ્ઠી લખીને જતા રહ્યા. આ બધી જગ્યાએ સોશિયલ એક્ટિવિટીમાં આટલી એક્ટિવ હતી, શું ના કર્યું મારું? સમાજમાં હું શું મોઢું બતાવીશ? તારી માં તો નીચ હતી, કપાતાર એક નંબર નહીં, હલકી કહેવાય એક નંબર નહીં. બસ મમ્મીજી, મારી માં વિશે હવે કઈ નહીં બોલ. પોતાનો પતિ ભાગી ગયો છે એને કઈ કહેવાતું નથી. જો મારી માના ચરિત્ર પર તમે બહુ આંગળી ઉઠાવી છે. આ પહેલી અને છેલ્લી વાર સમજાવું. હવે મારા મમ્મી વિશે બોલશો ને તો હું નહીં સાંભળી લઉં. પતિ તમારો પણ ભાગ્યો છે. સાચું કહું તો મારે કોને શું કહેવું ને મને કઈ સમજાતું નથી. આમાં બધો વાંક છે ને મારા મમ્મીનો છે, કારણ કે મારા મમ્મી ક્યારેય પણ પપ્પાની સાથે સરખી રીતે રહ્યા નથી ને.
આ એનું જ પરિણામ આવ્યું છે. એ મમ્મી પપ્પાને સરખી રીતે સાચવ્યા હોત ને તો આવો સમય ના આવત. ભણલો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. બસ કર હવે. તું શું મને જ બોલ્યા કરતો હોય છે? તું તારો બાપ આની માને લઈને ભાગી ગયો અને તું મને બોલ્યા કરે છે ક્યારનો. આ તો તમારો જ વાંક છે ને મમ્મી. ક્યારેય પણ પોતાના પતિ ઉપર એક સ્ત્રી થઈને અંકુશો રાખી શક્યા નથી. અને આમ પણ હું તો જ્યારનો મોટો થયો છું ને સમજતા શીખ્યો છું ને મમ્મી, ત્યારથી ઘરમાં જોતો આવ્યો છું. પપ્પાનું એક રતિભાર પણ ઘરમાં ચાલવા નથી દીધું. વાતે ને વાતે તમે એમને ઇગ્નોર કર્યા છે. હવે પત્ની થઈને તમે પોતાના જ પતિ ઉપર અંકુશ નથી રાખી શક્યા, પોતાના પતિને જ પતિ નથી માની શક્યા, તો પછી બીજાને શું કહેવા બસ નીકળ્યા? કર. એક ઝાપડ ખેંચી દઈશ તારે. તું કઈ ઉપરથી નથી પડ્યો. તો તારા બાપને વાતને સમજાવ હોત ને તો તું પણ ન હોત. કઈ પણ બોલે છે. બસ મમ્મી બસ. હવે આવી રીતના સફાઈ આપવાની જરૂર નથી. વાંક તમારો છે અને સંભળાવી એમને લોકોને રહ્યા છે. અરે બસ કરો. તમે લોકો અત્યારે અંદર અંદર શું ઝઘડો કરો છો? જરા વિચાર કરો. મને તો એ વિચારીને શરમ આવે છે કે આપણા ઘરનું નાક કપાઈ ગયું છે. લોકો કાલ સવારે મને જોશે તો શું કહેશે કે આની માં અને આનો છોકરો ભાગી ગયો છે, વેવાણ અને વેવાણ ભાગી ગયા છે. તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નથી રહ્યા આપણે, અને તમે અંદર અંદર ઝઘડો કરો છો. હવે એ વિચારો કે આ મુસીબતમાંથી બહાર કેમ નીકળશો. વિચારવાનું બાકી રહી ગયું તમારા લોકોનું. જેની વાતો કરતા હતા ને એ સાક્ષાત પધારે આપણા ઘરે. વાહ ભાઈ વાહ. વાઘેડું વેવાય વાહ વાહ સરસ. આ સમાજમાં નાક કાપીને હવે ઘરે પાછા આવી ગયા બંને જણા, હે ને? મમ્મી શરમ નથી આવતી તમને? તમે આ ઉંમરે શું કર્યું છે એ વિચાર કર્યો? તમે એટલો પણ વિચાર ન કર્યો કે આ ઘરમાં તમારી દીકરી સાસરે છે. આખું ગામ વાતો કરે છે કે વેવાય અને વેવાણ ભાગી ગયા. બાપ એ બધી વાત છોડો. પહેલા તમે મને એ કહો કે મેં તમને કેટલા ફોન કોલ્સ કર્યા હતા, એક પણ કોલનો જવાબ નથી આપ્યો. ક્યાં હતા તમે લોકો અત્યાર સુધી? બેટા એનો જવાબ હું તને આપું. બિચારા બહુ બિઝી હતા ને, એટલે ક્યાંથી જવાબ આપશે? હા, હું તમને પૂછું છું, સંભળાય છે? એ શરમ થઈને નજીબી બંને જોડે ઊભા હતા. ક્યાં ગયા હતા? શું કરતા હતા? ક્યાં ગયા હતા તમે? આ સમાજમાં હું રહું છું, નાક કાપી નાખી મારું. તમે તો બુદ્ધિ છે કે નહીં જરા પણ? હા, બસ બહુ બોલી લીધું તે. અત્યાર સુધી તું બોલી અને મેં સાંભળ્યું છે. હવે એક પણ શબ્દ નહીં બોલતી. હવે હું બોલીશ અને તારે અને બધાએ સાંભળવાનું છે. તો મારી વાતનો એક જવાબ આપ. આ તું અત્યારે આ સોશિયલ મીડિયા, આ કિટી પાર્ટી, સમાજ સેવા, અરે મને તો એમ થાય છે કે આ ઘર પરિવાર અને તારા પતિની પરવા તે ક્યારે કરી છે? નથી કરી પરવા. તો પછી તારે આ વસ્તુ બોલવાનો કોઈ અધિકાર નથી. અને રહી વાત આ વેવાણની, પણ હવે હું વેવાણ નહીં કહું, હું એને ફાલ્ગુની બેન કહીશ. આ ફાલ્ગુની બેન ની વાત હું તને કરી દઉં કે હું એની સાથે ભાગ્યો નથી ભાગ્યો હું મારા વેવાણ સાથે. અને ક્યાં ગયો તો સાંભળવું છે ને તો એ પણ કહીશ. પણ એ પહેલા બીજી એક વાત કહેવા માંગુ છું. આ ફાલ્ગુની બેન અમે સાથે કોલેજ કરતા હતા. હા, અમે સારા ફ્રેન્ડો હતા. ફાલ્ગુની બેન ના લગ્ન મારા એક મિત્ર સાથે થઈ ગયા. એની સાથે મને ત્યારે કોઈ વાંધો નહોતો, પણ સંજોગો વસાત એ મારા મિત્રનું અકાળે મૃત્યુ થઈ ગયું. અને આ એની એક નાની દીકરીને ઉછેરીને એને મહા મુસીબતે મોટી કરી છે. એની પરિસ્થિતિથી હું વાકેફ છું કે કઈ પરિસ્થિતિમાં જીવ્યા છે. એની પાસે જે માલ મિલકત ઘર હતું ને, આ છોકરીના ઉછેર કરવામાં ને લગ્ન કરવામાં બધું વેડફી નાખ્યું છે. અરે વેચી નાખ્યું છે બધું. બિચારા અત્યારે નિસહાય હતા અને ડિપ્રેશનમાં રહેતા હતા ને એ કારણે હું આ ઘરમાં લાગ્યો હતો અને એને ખુશ રાખવાની કોશિશ કરતો હતો. અને રહી વાત બહાર લઈ જવાની, આજે 2 દિવસે આવ્યો છો ને તેને ક્યાંય લઈને નતો ભાગી ગયો. અમદાવાદમાં આપણો ફ્લેટ છે ને, એ ફ્લેટમાં એને રહેવા માટે બધું એરેન્જ કરવા માટે ગયો હતો. એના માટે ઘર વખરી કરિયાણું બધું નખાવીને આવ્યો છું. અને તને એમ લાગ્યું કે વેવાણ સાથે ભાગી ગયા. તારા ગંદા વિચારો તે વ્યક્ત કર્યા છે, અમે બીજું કાંઈ નથી.
ભાઈ તમે શું કામને ઝઘડો કરો છો મારા લીધે? હવે જે થયું એ થઈ ગયું ને. હવે હું અહીંયાથી જતી રહીશ અને આ શહેરમાંથી પણ જતી રહીશ. પછી તો તમારા વચ્ચે કોઈ તકલીફ નહીં આવશે ને. પછી તો હું અમદાવાદ રહીશ. એટલા માટે હવે તમે લોકો મારા લીધે નહીં ઝઘડો, એ જ સારું છે મીરા. એટલે હવે હું ક્યારે અહીંયા નહીં આવું. અને કામિની બેન, તમે એવું માનો છો ને કે અમારા બંને વચ્ચે કોઈ ગેર સંબંધ છે? પણ એવું ક્યારેય નહોતું. હું તો એમને મારા મોટા ભાઈની જેમ માનું છું અને એ મને એમની બેનની જેમ રાખે છે. બીજી વાત તો એ કે આ તમારા સોશિયલ નેટવર્કમાં, આ તમારી કિટી પાર્ટીઓમાં, સમાજ સેવામાં, એ બધામાં બધાને તો સારી લાઈફસ્ટાઈલ જીવતા શીખવાડો છો, પણ એમાં ને એમાં તમે કશે તમારો પત્ની ધર્મ ભૂલી ગયા છો. તમારા પતિ માટેનો જે ધર્મ છે ને એ તમે ક્યાંક મૂકી દીધો છે. એના લીધે જ હું સુધીરભાઈનું વધારે ધ્યાન આપતી હતી. બીજું જેવું તમે માનો ને એવું કાંઈ નથી અમારા વચ્ચે. પણ મમ્મી, તમારા લોકોની પણ એક ભૂલ તો છે. આ કળિયુગ છે, સતયુગ નથી. અહીંયા સંબંધ ગમે એટલો સાચો કે સારો હોય તો એને વારે ઘડીએ સાબિત કરવો પડે છે. સગા ભાઈ બેન શેરીમાં બહાર નીકળે ને તો પણ લોકો ગંદી વાતો કરે છે. અત્યારનો સમય એવો નથી કે તમે બોલો ને લોકો માની લે. અને તમારી પણ આમાં હું ભૂલ જ જણાવીશ કે કયા વગર જવાની કોઈ જરૂર નથી. તમે સાચા હતા ને તો કહીને જવાનું. મમ્મીજી પણ એક રીતે ખોટા નથી. પોતાનો પતિ પોતાની વેવાણ સાથે 2 દિવસ ગાયબ રહે તો શું વિચારવાનું? સારો વિચાર કોઈને ના આવે. એ જગ્યાએ દેવાંગ હોય તો હું પણ આવું જ વિચારું ને. મીરા, છતાંય તે આમાં ભૂલ તારી અને મમ્મીની પણ છે. જો એક આંગળી આપણે બીજા વ્યક્તિને સીધીએ છીએ તો 4 આંગળી આપણી તરફ પણ છે. ઘરમાં સરખી રીતે ધ્યાન આપ્યું હોત, આળસ ના કર્યું હોત કામમાં, અને મમ્મીએ પણ આ સમાજ સેવા ભૂલીને થોડી ઘર સેવા કરી હોત તો આવી નોબત જ ના આવત ને. સાચી વાત છે દેવાંગ. આ બધું સાંભળ્યા પછી તો એક વાત તો એકદમ સાચી છે કે આ બંને જણા ભાગી ગયા એમાં સૌથી વધારે વાંક મારો જ છે. કારણ કે એ લોકો મને એટલે જ કહેવા ન રહ્યા, કેમ કે હું સીધું નથી વિચારી શકતી. હું હંમેશા ઊંધું વિચારું છું. હે મારા ઊંધા વિચારોના કારણે જ એ લોકો મને કીધા વગર ગયા. આજે મેં મારા પતિ પર શક કર્યો, મારા વેવાણ પર શક કર્યો, તો હું બધાની દિલથી માફી માંગુ છું કે હું હવે સમાજ સેવાની સાથે સાથે મારું ઘર પણ સંભાળીશ. અને તમે આ ઘરમાં આવતા જતા રહેજો, મને કોઈ તકલીફ નથી. જે પણ કઈ વિચારતી હતી એના માટે માફી માંગુ છું. હા બેન, આ તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો ને એ જ બહુ છે મારા માટે. ભૂલનો પસ્તાવો તો થઈ જ ગયો છે, પણ હવે સુધીર તમે પણ મને માફ કરી દેજો. બસ હું આજ પછી કોઈ દિવસ એવું કોઈ કામ નહીં કરું. મમ્મી, આ બધા એકબીજાની માફી જ માંગ્યા કરશું. જે થવાનું હતું એ પતી ગયું. હવે બધા હેપી એન્ડિંગ કરીએ. હા, તો હેપી એન્ડિંગ કરવો જ છે તમારા લોકોને તો હું આજે તમારે નથી કરવું? હા, કરવો જ છે. તો હું આજે તમારા બધા માટે ચા બનાવીશ. હું જાતે બનાવીશ મારા હાથથી. અને શું કહું? હા? આ વેવાણ મને આપશો તો વાંધો નહીં. ના, વિવાન તમારું મોલ જ છે ને તો પણ મને વાંધો નથી. કારણ કે અમારા બેન છે. હા, સમજી ગઈ. દેવાંગ, જીવનમાં પહેલી વાર મમ્મી ચા બનાવી છે. હું નજર રાખું, ખાંડની જગ્યાએ બીજું કંઈક નાખ્યું તો. જા, જા. મમ્મીજી, હું તમારી હેલ્પ કરું છું.